એકવાર એક નિર્ણય લઈ લ્યો, પછી એમના પર કેટલા દ્રઢતાથી રહેવું જોઈએ આપણે ચાણક્યના મુખેથી સાંભળીએ. મહાન ચંદ્રગુપ્ત મૌર્યને સૂચના આપે છે, એકવાર નિર્ણય લઈ લો પછી પલક પલક કર નહીં દેખો, નહીં તો તમને લક્ષ્ય નહીં મળે. સાંભળીએ. તમે 100% एकाग्र होना होगा और वैसे भी चलो जीवन में जब भी कोई निर्णय एक बार कर लो तो पलट कर मत देखो, क्योंकि पलट पलट कर पीछे देखने वाला इतिहास नहीं बना. આ એક શબ્દ છે એમાં પલટ પલટ કર, એટલે કોઈ નક્કી કરી લીધું કે મારે આ જ રસ્તે જવું છે, પછી પાક્કું થઈ ગયું છે એ જ રસ્તે સ્થળ છે, છતાંય મનમાં દ્વિધા આવે. આપણે ખોટા રસ્તે તો ન થઈ ગયા ને, ખોટા રસ્તે ને વારંવાર જોયા જે કરીએ. ઘણીવાર કોઈ બાળક પોતાનું લક્ષ્ય નિશ્ચિત કરી લે, પછી શું થાય? આઈ જાય આ લક્ષ્ય મારા માટે થશે તો નહીં થશે, સારું છે કે મારા માટે ખરાબ છે, મમ્મીએ કીધું પપ્પાએ કીધું એટલે હું બની ગયો, નહીં. એકવાર જે દિશામાં ચાલી જાઓ એમાં ફરીવાર પાછા ક્યારે વળો નહીં. આંખો બંધ કરીને ત્યાં આગળ ના પહોંચો ત્યાં સુધી પાછા ફરવાનું છે